નમસ્કાર મિત્રો, આજના આપણા વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું ITI ખાતે ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના એક લેસન કોફર ડેમ અને કેસન વિશે આજે આપને સમજાવીશ. તો ચાલો આપણે PPT દ્વારા સમજીએ કે કોફર ડેમ અને કેસન વિશે સમજીએ. તો આજનો આપણો ટોપિક છે કોફર ડેમ અને કેસન. તો કોફર ડેમ અને કેસન એટલે શું? તો જનરલી જોઈએ તો કોફર ડેમ છે એમનો ઉપયોગ કોઈપણ નદી કે પાણીવાળા એરિયામાં આપણે જો પાયાનું બાંધકામ કરવું હોય તો એવી જગ્યાએ સૂકી કન્ડિશન મેળવવા માટે આપણે કોફર ડેમનો ઉપયોગ કરીએ છીએ. તો ચાલો જોઈએ, આજે આપણે લેક્ચરમાં જે શીખીશું એમના વિશે આજે આપણે માહિતી મેળવીએ. કે આજે આપણે કોફર ડેમ વિશે પ્રાથમિક માહિતી મેળવશું તથા તેમની વ્યાખ્યા સમજીશું તથા કોફર ડેમના ઉપયોગો વિશે ચર્ચા કરીશું, કોફર ડેમના પ્રકારો વિશે ચર્ચા કરીશું, કેસન વિશે પ્રાથમિક માહિતી મેળવશું તથા તેમની વ્યાખ્યા સમજીશું, કેસનના ઉપયોગો વિશે આપણે આજે અભ્યાસ કરીશું, કેસનના ફાયદાઓ તથા ગેરફાયદાઓ વિશે સમજીશું તથા કેસનના પ્રકારો વિશે અભ્યાસ કરીશું અને લાસ્ટમાં આપણે કોફર ડેમ તથા કેસનના ટૂંકા પ્રશ્નો એટલે કે MCQ વિશે માહિતી મેળવીશું. તો ચાલો જોઈએ. કોફર ડેમ વિશે મેં તમને કીધું કે કોફર ડેમનો ઉપયોગ કોઈપણ પાણીવાળો એરિયા અથવા તો નદીની આસપાસ જો આપણે પાયાનું કન્સ્ટ્રક્શન કરવાનું હોય તો એવી જગ્યાએ સૂકી કન્ડિશન મેળવવા માટે આપણે કોફર ડેમનો ઉપયોગ કરીએ. તો જુઓ, કઈ કઈ જગ્યાએ કોફર ડેમ એટલે કે રક્ષક બંધનો ઉપયોગ કરવામાં આવે છે. તો જુઓ, ખૂંટ ઉતારવાની કામગીરી સરળ બનાવવા માટે, રાફ્ટ અને ગ્રીલેજ એટલે કે જાળીદાર પાયા નાખવા માટે, પુલો, પિયર અને એબન્ટમેન્ટ વગેરેના પાયાનું બાંધકામ કરવા માટે આપણે કોફર ડેમનો ઉપયોગ કરીશું. પાસેના બાંધકામો જેવા કે બિલ્ડિંગ, પાઇપલાઇન વગેરેને નુકસાન અથવા તોડફોડ કર્યા વગર કામ કરવાની જગ્યા પૂરી પાડવા માટે આપણે કોફર ડેમનો ઉપયોગ કરીશું. બિલ્ડિંગના પાયાના ખોદકામ દરમિયાન પાણી નીકળે ત્યારે કામ કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પણ આપણે કોફર ડેમનો ઉપયોગ કરીશું. ત્યારબાદ જોઈએ કોફર ડેમના પ્રકારો. તો કોફર ડેમ જનરલી અલગ અલગ પ્રકારના મટીરિયલમાંથી કોફર ડેમ બનાવવામાં આવે, જેમાં પહેલો છે માટીનો કોફર ડેમ એટલે અર્થ ફિલ કોફર ડેમ. બીજું છે રેતીની બેગનો કોફર ડેમ એટલે સેન્ડ બેગ કોફર ડેમ. ત્રીજું છે પથ્થરનો કોફર ડેમ એટલે રોકફિલ કોફર ડેમ. ત્યારબાદ ચોથું છે લાકડાનો કોફર ડેમ એટલે ટિમ્બર કોફર ડેમ. પાંચમું છે સીટ પાઇલ કોફર ડેમ એટલે સીટ પાઇલ કોફર ડેમ. ને લાસ્ટમાં છઠ્ઠું છે મૂવેબલ કોફર ડેમ એટલે કે મૂવેબલ કોફર ડેમ. તો આ 6 પ્રકારના કોફર ડેમનો ઉપયોગ આપણે કરી શકીએ. એમાં પહેલો પ્રકાર છે માટીનો કોફર ડેમ એટલે કે અર્થ ફિલ કોફર ડેમ વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો જુઓ, માટીના કોફર ડેમનો ઉપયોગ જે જગ્યા પર પાણીનો વેગ ધીમો હોય તથા પાણીની ઊંચાઈ 3 મીટર કરતાં ઓછી હોય ત્યાં થાય છે. માટીનો જે કોફર ડેમ છે એનો ઉપયોગ જે જગ્યાએ પાણીનો વેગ ધીમો હોય અને પાણીની જે ઊંડાઈ એટલે કે ઊંચાઈ એ 3 મીટર કરતાં ઓછી હોય એવી જગ્યાએ માટીનો કોફર ડેમ એટલે કે અર્થ ફિલ કોફર ડેમનો ઉપયોગ થાય છે. આ કોફર ડેમ સ્થાનિક ઉપલબ્ધ મટીરિયલ એટલે કે માટી, ઝીણી રેતી, ધૂળ વગેરેમાંથી બનાવવામાં આવે છે. આ કોફર ડેમ છે એ સામાન્ય રીતે સ્થાનિક એટલે આસપાસમાં ઉપલબ્ધ મટીરિયલ હોય એમાંથી બનાવવામાં આવે. આ કોફર ડેમની ઊંચાઈ પાણીના મહત્તમ સ્તરથી 1 મીટર વધારે રાખવામાં આવે છે. આ જે કોફર ડેમ છે એની ઊંચાઈ પાણીનું જે મેક્સિમમ લેવલ હોય એનાથી 1 મીટર વધારે રાખવામાં આવે. આ કોફર ડેમનું ફ્રી બોર્ડ 1 મીટર જેટલું રાખવામાં આવે, જેનાથી પાણીના મોજા ડેમની ઊંચાઈને ઓળંગી શકતા નથી. આ જે કોફર ડેમ છે એનું ફ્રી બોર્ડ છે એ 1 મીટર કરતાં 1 મીટર જેટલું રાખવામાં આવે, જેનાથી પાણીના મોજા છે એ ડેમની ઊંચાઈને ઓળંગી શકે નહીં. આ કોફર ડેમને
ઢાળ સામાન્ય રીતે 1:1 અથવા તો 1:2 આપવામાં આવે છે. આ કોફરડેમના પાળાને પાણીથી ધોવાતો અટકાવવા માટે પાણીની બાજુની સાઈડનો જે પાળો હોય એ સાઈડનો જે ઢાળ હોય એને કાટમાળ એટલે કે પથ્થરમાંથી બનાવવામાં આવે છે. કોફરડેમના પાળાને પાણીથી ધોવાતો અટકાવવા માટે પાણીની બાજુનો જે પાળો છે એ પાળાનો જે ઢાળ છે એને કાટમાળના પથ્થરમાંથી બનાવવામાં આવે કે જેનાથી પાળાને પાણીથી ધોવાતો અટકાવી શકાય. જો પાણીનો પ્રવાહ બહુ વધારે હોય તો માટીના પાળાની જગ્યાએ માટી, રેતી કે કાંકરીની અડધી ભરેલી કેનવાસ બેગ વડે પણ પાળો બનાવવામાં આવે છે કે જેનાથી પાળાને નુકસાન થતું અટકાવી શકાય. જ્યારે કોફરડેમના બાંધકામનું કાર્ય પૂર્ણ થઈ જાય ત્યારબાદ તે ભાગમાંથી પાણી બહાર કાઢીને તે ભાગને સંપૂર્ણ સૂકો કરવામાં આવે છે. જ્યારે કોફરડેમના બાંધકામનું કામ પૂર્ણ થઈ જાય ત્યારબાદ એ ભાગમાંથી પાણી બહાર કાઢી અને તે ભાગને સંપૂર્ણ સૂકો કરવામાં આવે અને ત્યારબાદ જરૂરી ઊંડાઈ સુધી ખોદકામ કરી અને પાયાના બાંધકામનું કાર્ય શરૂ કરવામાં આવે. તો આ જે આપણે વાત કરી એ કોફરડેમ વિશેની વાત હતી, જેમની ફિગર આપણને અહીંયા બતાવેલી છે. જુઓ, આ જે આખું જે પોર્શન બતાવેલો છે એ પોર્શન છે એ આપણો પાળો છે કે જેમનો ઢાળ આપણે સામાન્ય રીતે 1:1 અથવા તો 1:2 જેટલો રાખી શકીએ. પછી જુઓ, પાણીનું મેક્સિમમ લેવલ છે એનાથી 1 મીટર ઉપર સુધી આપણે જે પાળો છે એને બનાવવામાં આવે અને પાણીની જે સાઈડ છે એ સાઈડનો જે ઢાળ છે એ ઢાળમાં સ્ટોન પિચિંગ એટલે કે કાટમાળના પથ્થરથી પિચિંગ કરવામાં આવે. જુઓ, આ રીતે આપણે કોફરડેમનું કન્સ્ટ્રક્શન કરી શકીએ છીએ. જે જગ્યાએ આપણે પાણીની અંદર કોઈપણ પ્રકારનું બાંધકામ કરવાનું હોય તો એ જગ્યાએ બાંધકામ દરમિયાન એ જગ્યાને સૂકી રાખવા માટે કોફરડેમ બનાવવામાં આવે છે. ત્યારબાદ જ્યારે બાંધકામ પૂર્ણ થઈ જાય ત્યારબાદ કોફરડેમને હટાવી લેવામાં આવે છે. આ જે છે એ કોફરડેમનું કાર્ય છે. તો આપણે અહીંયા ફિગરમાં જોઈ શકીએ છીએ કે આ રીતે અહીંયા કશુંક બાંધકામ કરવાનું હોય તો એ જગ્યા પર કોફરડેમ બનાવી અને બાંધકામનું કાર્ય કરવામાં આવે છે. ત્યારબાદ જુઓ, આ પણ આપણે અહીંયા કોફરડેમ જોયેલો છે. પાણીની અંદર કોઈ પણ સ્ટ્રક્ચરનું પાયાનું બાંધકામ કરવું હોય તો પહેલાં કોફરડેમ બનાવી અને એ જગ્યાને સૂકી કરવામાં આવે છે અને ત્યારબાદ જે ચણતર કામ, જે કન્સ્ટ્રક્શન કામ છે એમને કરવામાં આવે છે. ત્યારબાદ આજના લેક્ચરનો આપણો બીજો ટોપિક છે કેસન અથવા તો વેલ ફાઉન્ડેશન, કે જેને ગુજરાતીમાં આપણે બોક્સ અથવા પેટી પણ કહી શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ કેસનની વ્યાખ્યા. તો કેસન એ એક એવું બાંધકામ છે કે જે પાયાના ખોદકામ દરમિયાન પાણી અથવા અર્ધપ્રવાહી મટીરિયલને દૂર કરવા માટે પાણી કે જમીનમાં ઉતારવામાં આવે છે. કેસન છે એ એક એવું બાંધકામ છે કે જેને પાયાના ખોદકામ દરમિયાન પાણી અને અર્ધપ્રવાહી મટીરિયલને દૂર કરવા માટે પાણી કે જમીનની અંદર ઉતારવામાં આવે અને છેવટે તે જમીન નીચેના બાંધકામનો કાયમી ભાગ બની જાય છે. કેસન અને કોફરડેમ વચ્ચે એક જ તફાવત છે કે કોફરડેમ છે એને આપણું કામ પૂરું થાય ત્યારબાદ હટાવી લેવામાં આવે, જ્યારે કેસન છે એમને આપણું કામ પૂરું થઈ જાય એ પછી પણ એ બાંધકામનો એક કાયમી ભાગ બની જાય છે. કેસન અને કોફરડેમ વચ્ચે આ એક તફાવત છે. કેસન એ એક પાણીચુસ્ત સ્ટ્રક્ચર છે જે લાકડું, સ્ટીલ કે આરસીસીમાંથી બનાવવામાં આવે છે. કેસનનો ઉપયોગ સામાન્ય રીતે બ્રિજના પિયર્સ અને નદી તથા નદીની આસપાસના વિસ્તારમાં સ્ટ્રક્ચરના પાયાનું બનાવવા માટે થાય છે. કેસનનું મુખ્ય કાર્ય માટી અથવા પાણીને રોકવાનું તથા તેના પર આવતા વર્ટિકલ તથા હોરિઝોન્ટલ ભારને માટીના પેટા સ્તર પર ટ્રાન્સફર કરવાનું છે. કેસનનું મુખ્ય કાર્ય
માટી તથા પાણીને રોકી રાખવાનું તથા તેમના પર આવતા વર્ટિકલ તથા હોરિઝોન્ટલ ભારને માટીના પેટા સ્તર ઉપર ટ્રાન્સફર કરવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ કેસનના ઉપયોગો. તો કેસનનો ઉપયોગ સામાન્ય રીતે પુલોના થાંભલા અને બિલ્ડિંગના કોલમ ઉપર આવતા ભારને જમીન નીચે સખત સ્તર ઉપર ટ્રાન્સફર કરવા માટે થાય છે. જો કેસનને એકબીજાની નજીક મૂકવામાં આવે તો માટીના ડેમ માટે અપારગમ્ય દિવાલ તરીકે પણ કેસન કામ કરે છે. ઊંડા શાફ્ટ કે ટનલ સુધી પહોંચવાનો માર્ગ પણ બનાવવો હોય તો આપણે કેસનનો ઉપયોગ કરી શકીએ છીએ. પાણી નીચે યંત્રો, પંપ વગેરે મૂકવા, બંધિયાર જગ્યા ઊભી કરવા માટે પણ આપણે કેસનનો ઉપયોગ કરી શકીએ. કોફર ડેમ અને કેસન બંને વચ્ચેનો મુખ્ય તફાવત તે છે કે કોફર ડેમ એ એક હંગામી બાંધકામ છે, જ્યારે કેસન એ પાયાનું એક કાયમી બાંધકામનો એક ભાગ છે. તો આ કોફર ડેમ અને કેસન વચ્ચે એક મુખ્ય તફાવત છે. તે પાણીની અંદર બ્રિજના પિયર્સના બાંધકામમાં પણ ઉપયોગી છે. કેસન છે એ પાણીની અંદર બ્રિજના પિયર્સના બાંધકામમાં પણ આપણે તેમનો ઉપયોગ કરી શકીએ. કેસનનો ઉપયોગ મોટા બાંધકામ તથા બહુમાળી મકાનો બનાવવા માટે પણ થાય. કેસનનો ઉપયોગ સામાન્ય રીતે મોટા બાંધકામ તથા બહુમાળી મકાનો બનાવવો હોય તો ત્યાં પણ આપણે કેસનનો ઉપયોગ કરી શકીએ. કેસન છે એ મશીનરીઓ તથા પંપને જમીનના લેવલથી નીચે સ્થાપિત કરવા માટે પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે. તો એ જે આપણે ચર્ચા કરી એ કેસનના ઉપયોગો હતા. ત્યારબાદ આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કેસનના ફાયદાઓ. તો જુઓ, કેસનના ફાયદાઓમાં આપણે જોઈ શકીએ કે ખોદકામ તથા કોન્ક્રીટિંગનું કાર્ય સૂકી સ્થિતિમાં કરી શકાય છે. કેસનની મદદથી આપણે ખોદકામનું તથા તો કોન્ક્રીટિંગનું કાર્ય સૂકી સ્થિતિમાં કરી શકીએ છીએ. કેસન છે એ પાર્શ્વીય તથા અક્ષીય ભારને સહેલાઈથી સહન કરી શકે છે. કેસન એ અલગ અલગ સાઇટની સ્થિતિ માટે અનુકૂળ છે. કેસનનો આપણે તે ગમે તે પ્રકારની સાઇટમાં ઉપયોગ કરી શકીએ છીએ. પરંપરાગત પાયાની જેમ જ કેસન પણ કર્કશરયુક્ત છે. આપણે જે નોર્મલ પાયાનો ઉપયોગ કરીએ એ જ રીતે કેસન પણ કર્કશરયુક્ત એટલે કે ઇકોનોમિકલ છે. કેસનને ગમે તે સ્થાન પર દાખલ કરી શકાય છે. ત્યારબાદ જોઈએ કેસનના ગેરફાયદાઓ. તો જુઓ, કેસનના નીચેના ભાગના નિરીક્ષણ તથા સફાઈમાં તકલીફ પડે છે. આપણને ખબર છે કેસન છે એને આપણે જમીનની અંદર ઉતારીએ તો એમનો જે નીચેનો ભાગ છે એમનું નિરીક્ષણ કરવામાં તથા એમની સફાઈ કરવામાં તકલીફ પડે છે. કેસનના પાયાના બાંધકામમાં કુશળ કારીગરની જરૂર પડે છે. કેસનનું જે પાયો છે એનું બાંધકામ આપણે કરીએ એમાં કુશળ કારીગરોની જરૂર પડે. કેસનનો આકાર તથા કદ કેસન કયા સ્ટ્રક્ચર માટે બનાવવાનું છે એના પર આધાર રાખે છે. કેસનનો આકાર અને એનું કદ કેસન કયા સ્ટ્રક્ચર માટે બનાવવું છે એના પર આધાર રાખે. કેસનને સામાન્ય રીતે આપણે 3 ભાગમાં વિભાજિત કરી શકીએ. પહેલો પ્રકાર છે એમનો ખુલ્લું કેસન એટલે કે ઓપન કેસન, બીજું છે બોક્સ કેસન અને ત્રીજું છે વાયુયુક્ત કેસન એટલે કે પિન્યુમેટિક કેસન. તો ચાલો આપણે ખુલ્લા કેસન વિશે ચર્ચા કરીએ. તો એમાં પહેલું પ્રકાર છે ખુલ્લું કેસન એટલે કે ઓપન કેસન. ખુલ્લું કેસન એ એક બોક્સ પ્રકારનું પોલું સ્ટ્રક્ચર છે જે સામાન્ય રીતે ઉપર તથા નીચેની બાજુથી ખુલ્લું હોય છે. જે સામાન્ય રીતે ઉપર તથા નીચે બંને બાજુથી ખુલ્લું હોય છે. ખુલ્લા કેસનનું બાંધકામ સામાન્ય રીતે સૂકી સ્થિતિમાં કરવામાં આવે છે. ખુલ્લું કેસન છે એમનું બાંધકામ સામાન્ય રીતે સૂકી સ્થિતિમાં કરવામાં આવે છે. ખુલ્લું કેસન આરસીસીમાંથી બનાવવામાં આવે છે તથા તેના વચ્ચેના ભાગમાં રેતી અથવા કાંકરી ભરવામાં આવે છે. ખુલ્લું કેસન છે એમને આરસીસીમાંથી બનાવવામાં આવે છે અને એમનો જે વચ્ચેનો ભાગ હોય એમાં રેતી અથવા કાંકરી ભરવામાં આવે છે અને તેના નીચેના ભાગમાં કોન્ક્રીટ ભરવામાં આવે છે. અને જે કેસન છે એમનો જે નીચેનો ભાગ છે એમાં કોન્ક્રીટ ભરવામાં આવે છે. ખુલ્લું કેસન એ સામાન્ય રીતે રેતાળ માટી
તથા મુલાયમ સ્તરમાં માટી હોય કે જ્યાં સખત સ્તર હાજર ના હોય ત્યાં ઉપયોગી છે. ખુલ્લા કેસનનો ઉપયોગ સામાન્ય રીતે રેતાળ માટી તથા મુલાયમ સ્તરમાં માટી હોય કે જ્યાં સખત સ્તર હાજર ના હોય એવી જગ્યાએ આપણે કેસનનો ઉપયોગ એટલે કે ખુલ્લા કેસનનો ઉપયોગ કરીએ છીએ. જો આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ, આ ખુલ્લા કેસનનું આખું આપણને સ્ટ્રક્ચર બતાવેલું છે, જેમાં જે કોર્નરના બે ભાગ છે જે આરસીસીમાંથી બનાવવામાં આવે છે. નીચેના ભાગમાં કોન્ક્રીટ ભરવામાં આવે છે. જે વચ્ચેનો ભાગ રહી જાય છે ખાલી ભાગ, એમાં રેતી અથવા કાંકરી ભરી અને કેસનનું કામ ચણતર કામ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે કેસનનો બીજો પ્રકાર બોક્સ કેસન. તો બોક્સ કેસન એ ખુલ્લા કેસન જેવું જ હોય છે. સામાન્ય રીતે બોક્સ કેસન એ ખુલ્લા કેસન જેવું જ હોય છે. બોક્સ કેસન અને ખુલ્લા કેસનમાં ફક્ત એક જ ફરક છે કે બોક્સ કેસન એ નીચેની બાજુથી બંધ હોય છે. ખુલ્લું કેસન છે એ ઉપર અને નીચે બંને બાજુથી ખુલ્લું હોય છે, જ્યારે બોક્સ કેસન છે એ નીચેની બાજુથી બંધ હોય છે. ખુલ્લા કેસન અને બોક્સ કેસન વચ્ચે આ એક તફાવત છે. બોક્સ કેસન સામાન્ય રીતે માટીનું ધારણ સ્તર ઓછી ઊંડાઈ પર ઉપલબ્ધ હોય ત્યાં ઉપયોગી છે. માટીનું ધારણ સ્તર એટલે માટીની બેરિંગ કેપેસિટી કે જે ઓછી ઊંડાઈ પર ઉપલબ્ધ હોય ત્યાં ઉપયોગી છે. બોક્સ કેસન લાકડું, સ્ટીલ કે આરસીસીમાંથી બનાવવામાં આવે છે. આપણે આ ફિગરમાં જોઈ શકીએ છીએ બોક્સ કેસન કે જેમાં આપણે નીચેનો ભાગ છે બોક્સ કેસનનો એ બંધ હોય છે, ઉપરનો ભાગ ખુલ્લો હોય છે. પછી જે સાઈડનો જે પોર્શન છે એમને આરસીસી, લાકડું કે સ્ટીલમાંથી બનાવવામાં આવે. વચ્ચેનું ભાગ છે એમાં સેન્ડ અથવા તો કાંકરીનું ફિલિંગ કરી અને બોક્સ કેસન આખું તૈયાર કરવામાં આવે. તો આ હતું આપણું બોક્સ કેસન. જો અહીંયા પણ આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ બોક્સ કેસન છે એમાં બોક્સ બનાવી અલગ અલગ પ્રકારના અને બોક્સ કેસનનું કાર્ય કરવામાં આવે. જેમાં વચ્ચેનો પોર્શન છે એમાં સેન્ડનું ફિલિંગ કરવામાં આવે. કોર્નરનો પોર્શન છે એ આરસીસી, સ્ટીલ અથવા તો લાકડામાંથી બનાવવામાં આવે. ત્યારબાદ કેસનનો ત્રીજો પ્રકાર આવે છે વાયુયુક્ત કેસન અથવા તો પિન્યુમેટિક કેસન. તો ચાલો વાયુયુક્ત કેસન વિશે ચર્ચા કરીએ. વાયુયુક્ત કેસન એ ઉપરની બાજુથી બંધ તથા નીચેની બાજુથી ખુલ્લું હોય છે. વાયુયુક્ત કેસન છે એ જનરલી ઉપરની બાજુથી બંધ હોય અને નીચેની બાજુથી ખુલ્લું હોય. જ્યારે બોક્સ કેસન હતું એ ઉપરની બાજુથી ખુલ્લું હતું અને નીચેની બાજુથી બંધ હતું. વાયુયુક્ત કેસન એ સામાન્ય રીતે પાણીની ઊંડાઈ 12 મીટરથી વધારે હોય તો ત્યાં ઉપયોગી છે. વાયુયુક્ત કેસન છે એ સામાન્ય રીતે જો પાણીની ઊંડાઈ 12 મીટરથી વધારે હોય તો ત્યાં ઉપયોગી છે. વાયુયુક્ત કેસનના બાંધકામના કાર્યમાં સંકુચિત હવાનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી વર્કિંગ ચેમ્બરમાંથી પાણીને દૂર કરી શકાય છે અને પાયાનું કાર્ય સૂકી સ્થિતિમાં કરી શકાય છે. વાયુયુક્ત કેસન છે એમના બાંધકામમાં સંકુચિત હવા એટલે કે કમ્પ્રેસ્ડ એરનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી વર્કિંગ ચેમ્બરમાંથી પાણીને દૂર કરી અને પાયાનું જે બાંધકામ છે એને આપણે સૂકી સ્થિતિમાં કરી શકીએ છીએ. વાયુયુક્ત કેસનના બાંધકામનું કાર્ય ખુલ્લા કેસન જેવું જ હોય છે. સામાન્ય રીતે જોઈએ તો વાયુયુક્ત કેસનનું જે બાંધકામ છે એમનું કાર્ય એ ખુલ્લા કેસન જેવું જ હોય છે. ખુલ્લા કેસનના બાંધકામનું કાર્ય સૂકી સ્થિતિમાં થયું હોવાથી તેમનું ગુણવત્તા નિયંત્રણ સારું હોય છે, જ્યારે વાયુયુક્ત કેસન ખુલ્લા કેસનની તુલનામાં વધારે ખર્ચાળ હોય છે. જો આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ આખું કેસનનું માળખું તૈયાર કરેલું છે, જેમાં જુઓ અંદર કારીગરો કેસનના બાંધકામનું કાર્ય કરે છે. જે આપણે કેસનનો બહારનો ભાગ છે જે લાકડાથી બનાવેલો આપણે જોઈ શકીએ છીએ. વચ્ચેનો જે સ્પેસ રહી જાય છે, જે જગ્યા રહી જાય છે, એને આપણે સેન્ડ અથવા કાંકરીથી ભરી શકીએ છીએ. જુઓ આ પિન્યુમેટિક કેસન એટલે કે વાયુયુક્ત કેસનનું આખું માળખું આપણને આપેલું છે, જેમાં બંને બાજુ વોટર એટલે કે પાણી છે. પછી એમાં કેસન બનાવેલું છે જેમાં
વર્ક સ્પેસ લખેલું છે, ત્યાં આપણે કામ કરવા માટેની સ્પેસ આપેલી છે. પછી કમ્પ્રેસ્ડ એર માટે એક વાલ્વ આપેલો છે. આવું અલગ અલગ એરેન્જમેન્ટ પિન્યુમેટિક કેસન માટે કરેલું છે. જુઓ, આ અલગ અલગ પ્રકારના કેસનો આપેલા છે. જુઓ, પહેલું જે ટાઈપ્સ આપેલો છે એમાં જુઓ સર્ક્યુલર આકારમાં કેસન આપેલું છે. પછી રેક્ટેન્ગ્યુલર કે જેમાં અલગ અલગ પાર્ટ પાડી અને કેસન બનાવેલા છે, જે આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે કોફરડેમ અને કેસન વિશેના ટૂંકા પ્રશ્નો એટલે કે MCQ વિશે ચર્ચા કરીશું. તો જુઓ, ક્વેશ્ચન નંબર 1, નીચેનામાંથી કયો કોફરડેમનો પ્રકાર નથી? તો આપણે ઓપ્શન જોઈએ તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે ખુલ્લો કેસન કે જે કોફરડેમનો પ્રકાર નથી. એટલે ઓપ્શન નંબર ડી ખુલ્લો કેસન જે આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કયું કાયમી બાંધકામ છે? તો એમાં ઓપ્શન જોઈએ કેસન, બી કોફરડેમ, સી ઉપરના બંને કે ડી ઉપરનામાંથી એક પણ નહીં. તો આપણને ખબર છે કેસન છે એ કાયમી બાંધકામ છે, કોફરડેમ છે એ હંગામી બાંધકામ છે. તો ઓપ્શન નંબર એ કેસન એ આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું કાયમી બાંધકામ નથી? તો આપણે હમણાં જ જોયું કે ઓપ્શન નંબર એ કોફરડેમ કે જે આપણું કાયમી બાંધકામ નથી. એટલે ઓપ્શન નંબર એ કોફરડેમ એ આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો કેસનનો પ્રકાર છે? ઓપ્શન નંબર એ ખુલ્લો કેસન, ઓપ્શન નંબર બી સીટ પાઇલ કોફરડેમ, ઓપ્શન નંબર સી પથ્થરનો કોફરડેમ કે ઓપ્શન નંબર ડી માટીનો કોફરડેમ. તો આપણને ખબર છે ઓપ્શન નંબર એ ખુલ્લો કેસન એ કેસનનો પ્રકાર છે. તો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કયા કેસનમાં કેસનનો ઉપરનો અને નીચેનો ભાગ ખુલ્લો હોય છે? તો આપણને ખબર છે ખુલ્લો કેસન છે કે જેમનો ઉપરનો અને નીચેનો ભાગ ખુલ્લો હોય છે. તો ઓપ્શન નંબર એ ખુલ્લો કેસન એટલે કે ઓપન કેસન જે આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારના કેસનમાં કેસનની વર્કિંગ ચેમ્બરમાંથી પાણીને દૂર કરવા માટે સંકુચિત હવા એટલે કે કમ્પ્રેસ્ડ એરનો ઉપયોગ થાય છે? તો આપણને ખબર છે વાયુયુક્ત કેસન એટલે કે પિન્યુમેટિક કેસન. ઓપ્શન નંબર બી કે જેમની અંદર કમ્પ્રેસ્ડ એરનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન નંબર બી વાયુયુક્ત કેસન અથવા તો પિન્યુમેટિક કેસન જે આપણો સાચો જવાબ થશે. તો અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો થાય છે. આજના લેક્ચરમાં આપણે કોફરડેમ વિશે પ્રાથમિક માહિતી મેળવી તથા તેમની વ્યાખ્યા સમજી, કોફરડેમના ઉપયોગો વિશે અભ્યાસ કર્યો, કોફરડેમના પ્રકારો વિશે અભ્યાસ કર્યો, કોફરડેમના ફાયદાઓ તથા ગેરફાયદાઓ વિશે અભ્યાસ કર્યો, કેસનની વ્યાખ્યા સમજી, કેસનના ઉપયોગો, એમના ફાયદાઓ તથા એમના ગેરફાયદાઓ વિશે અભ્યાસ કર્યો તથા કોફરડેમ અને કેસન વિશેના ટૂંકા પ્રશ્નો એટલે કે MCQ વિશે અભ્યાસ કર્યો. તો આજનો આપણો લેસન કોફરડેમ અને કેસન અહીંયા પૂરું થાય છે. આભાર.